આપણી શુક્રવારની સિરીઝમાં મારા પ્રભુનો સવાલ એ ભાગ 20 હું રજૂ કરતા ખૂબ આનંદની લાગણી એ અનુભવું છું. આપ સર્વ કે જેઓ મને ઉત્તેજન આપો છો, મેસેજ કરો છો, તે સર્વનો આ સમયે ખૂબ આભાર પણ માનું છું. હમણાં એક વાત મારા વાંચવામાં આવી અને એમાં એવું હતું કે એક નાનકડો છોકરો એ દરિયા કિનારે ચંપલ મૂકીને એ સમુદ્રમાં જાય છે અને ત્યારે એ સમુદ્રનું મોજું આવીને ચંપલ તણાઈ ગયા અને ત્યારે એ છોકરા એવું કહ્યું કે સમુદ્ર તો એ ચોર છે. એક વિધવા બેન હતા અને તેમનો દીકરો એ સમુદ્રમાં નહાવા ગયો અને ત્યાર પછી એ સમુદ્રમાં તણાઈ ગયો. તેણે એવું કહ્યું અને રેતી પર લખ્યું કે સમુદ્ર એ હથિયારો છે. અને ત્યાં માછીમારો હતા અને એમાંના એક માછીમારે એ જ્યારે ખૂબ માટલા પકડાયા ત્યારે એ સમુદ્ર કિનારે એ રેતી ઉપર એવું લખ્યું કે સમુદ્ર એ તો અમારો પાલનહાર છે. અલગ અલગ વ્યક્તિએ સમુદ્ર વિશે એ અલગ અલગ મંતવ્ય રજૂ કર્યા અને ત્યારે મને બાઇબલમાં એ માર્કની લખેલી સુવાર્તા તેનો 9મો અધ્યાય અને 20મી કલમમાં પ્રભુએ કરેલો સવાલ યાદ આવ્યો. પ્રભુએ આપણ સર્વને એવો સવાલ કર્યો કે હું કોણ છું, તે વિશે તમે શું કહો છો? અલગ અલગ વ્યક્તિઓના અલગ અલગ જવાબો એ હોઈ શકે ઘણી વખત. અને કહે છે કે ગીતશાસ્ત્ર 46 અને 1 મુજબ ઘણા લોકો એવું કહે છે કે દેવ તો કે જે અમારું સામર્થ્ય છે કે છે અને એ હાજરા હજુર મદદગાર છે. ગીતશાસ્ત્ર 46 અને 1માં આ લખ્યું છે. અને ઘણા બધાનો આવો અનુભવ હશે. જીવનમાં મુશ્કેલી હતી, ઘર લેવાનું હતું અને નાણાં નહોતા, પ્રભુએ અદ્ભુત રીતે વ્યવસ્થા કરી આપી. ઘણી વખત એવું પણ બન્યું કે બાળકના લગ્નના પ્રશ્નો હતા અને એ વખતે નાણાં ક્યાંથી લાવશું, શું કરીશું અને કેમનું કરીશું, એવા પ્રશ્નો હતા. અને ત્યારે પ્રભુએ અનેક રસ્તાઓ શોધી કાઢ્યા અને મદદ મળી રહી. ત્યારે આપણે એવું કહ્યું કે પ્રભુ એ મદદગાર છે, ઈશ્વર એ મદદગાર છે. ઘણી વખત એવું હતું કે માંદગી આવી ગઈ અને એવી પરિસ્થિતિ ઊભી થઈ કે હવે મારી પત્ની અને મારા બાળકોનું શું થશે? અને પ્રભુએ તમારી વિનંતી સાંભળી તમને સાજાપણું આપ્યું. ત્યારે તમે એમ કહીશું કે ઈસુ એ સાજાપણું આપનાર એ દેવ છે. ઘણી વખત આંખમાં આંસુ હતા, હૃદય ભરાયેલું હતું, ના કોઈને કહેવાય, ના કોઈને સહેવાય, ના આપણાથી સહેવાય, એવી પરિસ્થિતિ હતી. અને તેવા સમયે પ્રભુના લોકો દ્વારા, કદાચ મિત્રો દ્વારા, સગાઓ દ્વારા અને પ્રભુના સેવકો દ્વારા કે પવિત્ર બાઇબલ દ્વારા આપણને દિલાસો અને સાંત્વન મળ્યા. ત્યારે આપણે એવું કહ્યું કે પ્રભુ એ તો કહે છે કે દિલાસાનો દેવ છે. અને હું એમ કહું કે જેનો જેવો અનુભવ થયો છે, જ્યાં જ્યાં અનુભવ થયો છે, કદાચ એ મુજબ આપણે પ્રભુનું મૂલ્યાંકન કર્યું છે. ત્યારે મને એક બીજી વાત પણ યાદ આવે છે કે એક વખત કહે છે કે 3 વ્યક્તિઓ હતા અને તેમને હાથીની પાસે લઈ જવામાં આવ્યા અને ત્યારે તેમાંનો એક પહેલો માણસ એ હાથીના પગને અડકીને એમ કહે છે કે હાથી તો થાંભલા જેવો છે. બીજો જે અંધ વ્યક્તિ હતો તેને એની પાસે લઈ ગયા તો એણે પીઠ ઉપર હાથ ફેરવ્યો અને કહ્યું તે હાથી તો દિવાલ જેવો છે. ત્રીજા એક અંધ વ્યક્તિ એ હાથીની પાસે લઈ ગયા તો એણે હાથીનું પૂંછડું પકડ્યું અને કહ્યું કે હાથી તો દોરડા જેવો છે. પણ ખરેખર એવું નથી. જેમ આ અંધ વ્યક્તિઓએ આવું અલગ અલગ મૂલ્યાંકન કર્યું જણાવ્યું, કદાચ એવું આપણે પણ કરીએ છીએ. પણ ના, જે કહે છે કે યોહાનની લખેલી સુવાર્તા એના 4થા અધ્યાયમાં ઈસુને સમરૂની સ્ત્રીનો ભેટો થયો અને આ સમરૂની સ્ત્રીના પાપ સંબંધી જ્યારે ઈસુ એને જણાવે છે ત્યારે એ કૂવા પાસે સ્વીકારે છે કે પ્રભુ એ તો કહે છે કે ખ્રિસ્ત છે અને એ જઈને શહેરમાં બધાને જણાવે છે કે મને ખ્રિસ્ત મળ્યો છે. અને ત્યાં ઘણા બધા લોકોએ આવી સ્ત્રી ઉપર પણ વાત ઉપર વિશ્વાસ કર્યો અને ઈસુ કહે છે કે ત્યાં સમરૂનમાં 2 દિવસ રોકાયા અને ઘણા બધા સમરૂનીઓએ એ પ્રભુ ઈસુ પર વિશ્વાસ કર્યો. જે વ્યક્તિએ ની વાત ઉપર લોકોએ વિશ્વાસ કર્યો, આ સમરૂની સ્ત્રીએ જે બાબત કરી છે. અને ત્યારે ખરેખર શું તમે માનો છો કે ઈસુ એક તારનાર છે કે ખ્રિસ્ત છે? અને જો એ હોય ને તો તમે કયા વગર રહી જ ના શકો, જેમ આ સ્ત્રીએ કર્યું તેમ. અને ખરેખર તો તમારો અનુભવ
તમારી સાક્ષી બીજાને આપવાની જરૂર છે. અને ખરેખર આ વચન આપણા બધાના માટે છે. અને પ્રભુનો ફરી એ સવાલ છે, હું કોણ છું તે વિશે તમે શું કહો છો? પ્રભુ આપ સર્વને આ વચન સાંભળવા માટે અને તે પ્રમાણે કરવાને માટે પ્રભુ કૃપા આપો. આમીન.